મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે। ખેલૈયા બનીને પોલીસ ચાપતી નજર રાખશે। નવરાત્રિમાં શહેરના નાગરિકોની સુરક્ષાને લઈને પોલીસ હવે સજ્જ થઈ ગઈ છે। આ નવરાત્રિમાં ટપોરીઓની ખેર નથી, કારણ કે ટ્રેડિશનલ ડ્રેસમાં શી ટીમ ગરબાના મેદાનમાં હશે। સમગ્ર શહેરમાં 12,000થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં હાજર રહેશે। ખાસ કરીને સિંધુ ભવન રોડ, એસજી હાઈવે અને રિવરફ્રન્ટ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે, જેમાં ગરબાની રમઝટ વચ્ચે ચોર ટોળકી પણ સક્રિય થતી હોય છે। તેને લઈને ગરબા આયોજકોને સીસીટીવી અને વોચ ટાવર બનાવવાની સૂચના પણ આપવામાં આવી છે। પીઆઈ, પીએસઆઈ અને શી ટીમની અલગ અલગ ટીમ્સ બનાવી ગરબાના આયોજનોમાં ખાનગી રીતે પેટ્રોલિંગ અને ડિકોય પણ ગોઠવવામાં આવનાર છે કે જે મહિલા સુરક્ષાને ફોકસ કરી અને આ એક આયોજન જે દર વર્ષે કરવામાં આવે છે તે રીતે કરવામાં આવનાર છે। સ્પેશિયલી સિંધુ ભવન રોડ, એસજી રોડ તથા રિવરફ્રન્ટ વિસ્તાર કે જ્યાં લોકોની અવરજવર વધારે રહે છે, આ વિસ્તારમાં પણ શી ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવશે। તો નવરાત્રિમાં ટ્રાફિકની સમસ્યાઓ પણ વધતી હોય છે, જેથી ટ્રાફિક પોલીસે આ વખતે એસજી હાઈવે, એસપી રિંગ રોડ અને સિંધુ ભવન રોડ પર વિશેષ વ્યવસ્થા ગોઠવી છે, જ્યાં ખાસ કરીને ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી જવાન સહિત 400 જેટલા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક વ્યવસ્થામાં તૈનાત રહેશે। આ ઉપરાંત ટ્રાફિક પોલીસે એસપી રિંગ રોડ અને એસજી હાઈવે સાથે જ શહેરમાં મોટા વાહનોના પ્રવેશ સાથે રાત્રે 2 વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જે આયોજકો છે, આયોજકોને પણ સૂચના આપવામાં આવી છે કે દરેક જગ્યાએ એ લોકો સી ટીમ અને પોલીસની વ્યવસ્થા પણ રાખે, જેના કારણે વોચ ટાવર જો એ લોકો ઊભા કરે તો બેસ્ટ રહે, જેના કારણે દરેક પ્રકારની વ્યવસ્થા પણ જાળવી શકીએ। અને જે પાર્કિંગ માટેની સમસ્યા ઊભી થાય છે તો પાર્કિંગ માટે પણ ઇન ગેટ, આઉટ ગેટ અને ચોમાસાને વરસાદને ધ્યાનમાં રાખી અને પાર્કિંગ પ્લોટ પણ પ્રોપર બનાવે એવી અમે એ લોકોને સૂચના આપી છે।